હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ, આજે આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 1 પેપર નંબર 5 મેનેજમેન્ટ ઓફ સેલ્ફ એન્ડ કરિયર સ્વ અને કારકિર્દીનું સંચાલન યુનિટ 1ના આપણે વિડીયો લેક્ચર પૂરા કર્યા. હવે આવે છે યુનિટ નંબર 2 એકમ નંબર 2. એનું નામ છે અ ન્યૂ એપ્રોચ ટુ ધ સેલ્ફ આઇડેન્ટિફિકેશન એન્ડ સેલ્ફ અસેસમેન્ટ, સ્વ ઓળખ અને સ્વ મૂલ્યાંકનનો નવો અભિગમ. આ યુનિટ નંબર 2નું નામ છે. એઝ પર ન્યૂ સિલેબસ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધર યુનિવર્સિટી, બરાબર, 23. આ યુનિટ છે તમારા એક્ઝામની અંદર 20 માર્કમાં પૂછાશે. 20 માર્ક્સનો આમાંથી એક પ્રશ્ન આવશે અથવા એ બી સ્વરૂપે બી આવી શકે. ક્વેશ્ચન નંબર 2 હશે તમારી પરીક્ષા પેપરની અંદર. કેવી રીતના ક્વેશ્ચન પૂછાય એ રીતના મેં ડિસ્ક્રાઇબ કરી અને તમને ભણાવવાનો પ્રયાસ કરું છું. ક્વેશ્ચન નંબર 1, સ્વ ઓળખ અને સ્વ ઓળખની ચકાસણી સમજાવો. સ્વ ઓળખ એટલે શું અને સ્વ ઓળખની ચકાસણી, બરાબર, કેવી રીતના કરવી એ સમજાવું. બરાબર, આ રીતના પ્રશ્ન પૂછી શકે છે. તો સ્વ ઓળખ એટલે શું? તો કે સ્વ ઓળખ એટલે પોતાની જાતને અન્યોને ધ્યાનમાં રાખીને ઓળખવાની. બરાબર, બીજાને સાથે આપણે શું તો કે પોતાની જાતને શું તો કે ધ્યાનમાં રાખીને ઓળખવાનો પ્રયત્ન કરવાનો. દાખલા તરીકે તમે શ્રેષ્ઠ વિદ્યાર્થી તમને ગણાવો છો તે ઓળખનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બરાબર, તમે ક્લાસની અંદર હોવ, બરાબર, તમે એમ કહેતા હોય હું જ હોશિયાર વિદ્યાર્થી છું, બીજા કરતાં મને માર્ક સારા આવે છે, બરાબર, તો એ તમારે સાબિત કરી અને બતાવવાનું છે. એનું જ નામ છે શું તો કે સ્વ ઓળખ. બરાબર, સાબિત કરીને તમે કેવી રીતના બતાવી શકો છો? ફોર એન એક્ઝામ્પલ હું આપું, તમે કોલેજમાં અથવા સ્કૂલમાં અભ્યાસ કરતા હોય, બરાબર, તો તમે શું તો કે તમારી ઇન્ટરનલ એક્ઝામ લેવાય, બરાબર, વાઇવા લેવાય, પ્રેક્ટિકલ એક્ઝામ લેવાતી હોય, બરાબર. હવે તમે એક્ઝામ લીધા પહેલાં તમે એમ કહો બધા ક્લાસ વચારે કે આ એક્ઝામની અંદર હું વધારેમાં વધારે માર્ક લઈ આવીશ, બરાબર, માર્ક લઈ આવો અથવા તો તમે શરત લગાવો, કોઈ બી એવી શરત મૂકો અને તમે પછી એમ કહો કે હું તમારા બધાય કરતાં હું હોશિયાર છું, બરાબર, ઓબ્વિયસ છે, બરાબર. માર્ક સારા આવે એટલે એમાં કોઈ બી એવા ગુણ હોય તો જ સારા માર્ક આવતા હોય, બરાબર. એને એક જાતનું પેપર આપશે, પરીક્ષા આપશે, બરાબર, પછી માર્ક આવે, બરાબર, તો એને સ્વ ઓળખનું એક ઉદાહરણ કહી શકો છો. એટલે જ આમાં કીધું છે પોતાને શ્રેષ્ઠ વિદ્યાર્થી ગણવો એ સ્વ ઓળખનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઉત્કૃષ્ટ ઉદાહરણ. જો તમે ખરેખર શ્રેષ્ઠ વિદ્યાર્થી હશો તો તમારી ઓળખ સમાજમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે જ થાય, બરાબર, ખરેખર, બરાબર, લિટરલી, બરાબર, સાચી રીતના જો તમે હોશિયાર હોય તો તમારી ઓળખ કેવી સમાજમાં તો એવી જ સાબિત થાય છે, બરાબર. પછી સમયમાં વાર લાગે, ટૂંકા ગાળા માટે થાય, લાંબા ગાળા માટે થાય, બરાબર. હવે જો તમે ખોટી ચોરી બોરી કરીને પરીક્ષામાં વધારે માર્ક લઈ આવ્યા હોય, બરાબર, અને છેલ્લે પછી ખબર પડે તમારી ઓળખ કેવી, તો એક તો ખરાબ સાબિત થાય અને એ પાછી સારી હોય, એ ટૂંકા ગાળા માટે જ સાબિત રહી કહેવાય અને લાંબા ગાળા માટે તો તમે ખરાબ વિદ્યાર્થી જ કહેવા, બરાબર. બરાબર, એક વિદ્યાર્થી સારી રીતના પેપર ભરે છે, બરાબર, અને એના માર્ક નથી આવતા, બરાબર, પછી આવી રીતના ખબર પડે કે એના કરતાં આને વધારે માર્ક આવ્યા હતા, વધારે માર્ક આવ્યા, એ વિદ્યાર્થી કેવો ગયો તો કે ચોરી કરીને લખતો હતો. એટલે ઓબ્વિયસ છે જેને ટૂંકમાં એનાથી ઓછા જરીક માર્ક આવ્યા હશે ને એ ટૂંકમાં એના ક્રમમાં આવી જાય, પહેલા ક્રમ ઉપર. એટલે ટૂંકમાં દેર છે પણ અંધેર નથી, બરાબર, કહેવાનો મતલબ એમ. છેલ્લે એ બધી કર્મનો બદલો ચૂકવવો જ પડે. મેં તમને આગળના લેક્ચરમાં કીધું ને, તમે જેવું પેપર ભરો એનો જ તમને એવો રિસ્પોન્સ મળે, બરાબર, માર્કની અંદર. હવે આડેધડ બધું જીકવું હોય, બરાબર, અમુક તો અમે વિદ્યાર્થીમાં જોતા હોય એક્ઝામની અંદર એક્ઝામિનેશનની અંદર સુપરવિઝનમાં જતા હોય, બરાબર, આર્ટ્સમાં કોમર્સમાં બધું જોતા હોય, પેપર કયા વિષયનું હોય ને કયા વિષયનું અંદર લખ્યું હોય, બરાબર, પછી આમાંથી ક્યાંથી માર્ક આવે? એક છોકરાએ તો વેદ દાખલ લખીને આવ્યો હતો, બ્રાહ્મણ જ્ઞાતિનો હતો, ખ્યાલ આવે, બરાબર. તો પછી એમાં ગુજરાતીના પેપરને વેદારે શું લેવા દેવા, બરાબર, સંસ્કૃત હોય તો થોડું ઘણું લાગુ પડે, બરાબર. કોમર્સમાં એમ કરે છે, ઓનલાઈન બેન્કિંગનો પ્રશ્ન હોય, બરાબર, ઈ કોમર્સનો પ્રશ્ન હોય, એમાં બીજું લખીને આવે, બરાબર, ધંધાનું, બરાબર, તો એમાં ક્યાંથી માર્ક મળે? અમુક તો કોરોનાની આખી સ્ટોરી લખીને આવે, માવાની સ્ટોરી લખીને આવે, ગુટખાની સ્ટોરી લખીને આવે, કેન્સરના કારણો લખીને આવે. આ બધું શું છે કે તમારી રીત કહેવાય છોકરાઓની, પછી ક્યાંથી માર્ક આવે, બરાબર. એટલે થોડુંક ગંભીરતાથી લેવાની એક્ઝામને, બરાબર, તો માર્ક આવશે, બરાબર. તમારે આગળ વધવું હોય તો, ના વધવું હોય કંઈ નહીં, એમ લખીને જ જાજો, બરાબર. સ્વ ચકાસણી એ સમાજની મનોવૈજ્ઞાનિક
જો તમારે ખરેખર શ્રેષ્ઠ વિદ્યાર્થી હશો તો તમારી ઓળખ સમાજમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે જ થાય છે. સ્વચકાસણી એ સમાજની મનોવિજ્ઞાન પારિભાષિક શબ્દ છે. મનોવિજ્ઞાનનો એક પારિભાષિક શબ્દ છે. સ્વચકાસણી પોતાની મૂલવવાની એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિ પોતાની ઓળખને અનુલક્ષીને પોતાને જ મૂલવે છે. તમારામાં સારી એવી બાબત હોય બરાબર, તો એ તમારે શું મૂલવણી એટલે પ્રશંસા કરી કહેવાય. તેનો એક જ હેતુ હોય છે. એક હેતુ એ પણ છે કે તેમાં વ્યક્તિને સ્વચકાસણી કરવા માટે થઈને વિસ્તૃતતા પ્રેરે છે અને સ્વચકાસણી કરવાની બાબત લોકોને પોતાના અનિશ્ચિત સ્વખ્યાલને માન્યતા પ્રાપ્ત કરવા પ્રેરે છે. લોકોને પોતાના નિશ્ચિત સ્વખ્યાલની દરકાર આવા સમયે હોતી નથી. લોકો પોતાના સ્વખ્યાલનો સ્વચકાસણીને પોતાના સ્વજ્ઞાન અંગે ચકાસવામાં વધારો કરવા માટે બી ઉપયોગ કરવામાં આવે છે. હવે જો તમે શ્રેષ્ઠ વિદ્યાર્થી છો બરાબર, એ લોકોને કંઈ પહેલાં ખબર નહીં હોય બરાબર, તમારે એ સાબિત કરીને બતાવવાનું રહેશે. સાબિત કેવી રીતના કરી શકશો? તો કે પરીક્ષામાં માર્ક લઈ આવીને, સારા માર્ક લઈ આવીને, તો અન્ય લોકોને ખબર પડશે બરાબર. હવે તમારે લોકોને ટૂંકમાં એવો દેખાવ કરવાનો તમારો કોઈ ઈરાદો નથી, હેતુ નથી, તો તમારે શું તો કે તમારા પોતાના જ્ઞાન માટે બી સ્વ ઓળખને સાબિત કરી શકો છો કે તમે સ્વ ઓળખ એટલે મારામાં ખરેખર આ ગુણ છે કે નહીં બરાબર, અન્ય લોકો કરતાં હું સારો છું કે નહીં, કોઈ બી એવા ફેક્ટરમાં બાબતમાં બરાબર. એટલે બંને હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સ્વચકાસણીના હેતુનો ઉપરોક્ત દર્શાવેલ સ્વ ઓળખના બે હેતુઓથી અલગ અલગ રીતે જ ધ્યાનમાં લેવામાં આવે છે. સ્વચકાસણીમાં લોકો પોતાના સ્વખ્યાલમાં સુધારો કરવાનું પસંદ નથી કરતા, પરંતુ તેઓ વધુ પડતા પોતાને વર્તમાન ચોક્કસ સ્વખ્યાલમાં રસ ધરાવતા હોય છે. સ્વચકાસણીમાં શું હોય તો કે બે હેતુ લેવામાં આવે બરાબર. એક તો સુધારવાનો અથવા ટૂંકમાં જ્યાં હોય ત્યાંથી આપણે ટૂંકમાં સારી બાબત સાબિત કરવાનો. એટલે શું તો કે બે અલગ અલગ રીતે ધ્યાનમાં લેવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. સ્વચકાસણીમાં લોકો શું કરતા હોય છે? પોતાના સ્વખ્યાલમાં સુધારો નથી કરવા માંગતા બરાબર, પરંતુ શું તો કે વધારે પડતા વર્તમાન જે બાબત હોય, પોતાનામાં જે ગુણ હોય એને સાબિત કરવાનો રસ ધરાવતા હોય છે. આ બાબતમાં સ્વચકાસણીને માત્ર સ્વમૂલ્યાંકન પૂરતી જ સીમિત રાખે છે. સ્વચકાસણી કે ને તો કે મૂલ્યાંકન પૂરતી જ સાબિત રાખે છે. મેં તમને આગળ કીધું એમ, એક તો તમારો હેતુ શું હોય તો કે સમાજને દેખાવ કરવા માટે, એક હેતુ શું હોય તો કે તમારે ટૂંકમાં જાણવું છે કે મારામાં કયા કયા ગુણો છે બરાબર, હોય તો કેવી રીતના અન્ય લોકોથી છે બરાબર. એ બે ગુણ હોય એ ખાલી મૂલ્યાંકન માટે સીમિત રાખે છે. તેના કારણે પોતાનું આત્મસન્માન નષ્ટ થવાનો ખતરો ઊભો થઈ શકે છે. હવે જો તમારે ઘણીવાર શું હોય, તમે સ્વચકાસણી છે બરાબર, એ બીજા માટે જ કરતા હોય, તમારા ટૂંકમાં ખોટા ઓલા દેખાવ કરવા માટે બરાબર. તો ઘણીવાર એવી બાબત બને બરાબર કે તમે એમાંથી તમારું સ્વમાન ગુમાવો બરાબર. તમે એમ કે હવે હું તમને ફોર એન એક્ઝામ્પલ આવું, કોલેજની અંદર બરાબર કોઈ બી એવી બાબત બની કોલેજમાં, આપણે ફોર એન એક્ઝામ્પલ વાત કરીએ તો મેદાનની અંદર એક રમતનું મેદાન બનાવવાનું છે બરાબર. એના માટે કબડ્ડીનું મેદાન બનાવવું છે. કબડ્ડીનું મેદાન બનાવવું હોય તો આપણે શું કરવું પડે? તો પહેલાં તો ખોદવું પડે બરાબર. ટૂંકમાં એ જે માપ હોય, કબડ્ડીના ખેલના મેદાનનું જે માપ હોય એ આખું ટૂંકમાં વ્યવસ્થિત ખોદવું પડે બરાબર. હવે એ ખોદીને એમાં દરિયાની રેતી નાખવી પડે, ટૂંકમાં પોચી માટી રાખવી પડે બરાબર. હવે તમે એવી કોમ્પિટિશન શરત મારી બરાબર, દેખાવ કરવા માટે ખોટો બરાબર, સાબિત કરવા માટે, ચકાસણી કરવા માટે બરાબર, કે હું આ મેદાન એકલો ખોદી રહી. હવે તમે કોઈ દિન ત્રિકમ ઉપાડી ના હોય જીવનની અંદર, ન્યા તમે ખોદવા જાઓ બરાબર, 2-4 ત્રિકમ સારી રીતના લાગ્યા પછી કળમાં, કમરમાં, હાથમાં, પગમાં કડાકા ભરવાનું ચાલુ થાય બરાબર. એટલે પછી ન્યા તમારી નિષ્ફળતા સાબિત થાય બધાય માણસો વચારે. એટલે તમારું શું તો કે આત્મસન્માન માન ઘટી જાય ત્યાંથી જ બરાબર. ખોટી શરત નહીં મારવાની બરાબર, તમારે થાય એટલું જ બાબત કરવાની બરાબર. એટલે આત્મસન્માન નષ્ટ થવાનો ખતરો ઊભો રહે સ્વચકાસણી દરમિયાન બરાબર. પોતાના પૂરતું સીમિત રાખો તો કોઈ વાંધો નથી, પરંતુ સાબિત કરવા જાઓ ખોટા દેખાવ કરવા માટે, એટલે આવી બાબત થાય બરાબર. ખ્યાલ આવે છે કે નહીં? જો સ્વ ઓળખથી એવી સંભાવના ઊભી થતી હોય કે તેનાથી તમારો વ્યક્તિત્વને સ્વ અભિગમ અથવા આત્મસન્માન નાશ પામે તેમ હોય, તો શા માટે સ્વ ઓળખના અભિગમ અપનાવવો જોઈએ બરાબર. ઘણીવાર શું હોય, તમે સ્વ ઓળખની ટૂંકમાં બાબત કરવાની હોય બરાબર, એ ફેક્ટરને તમારે સાબિત કરવાનું હોય, એવી સંભાવના ઊભી થતી હોય કે એનાથી તમારો આત્મ અભિગમ, આત્મસન્માન છે નાશ પામે, તો શા માટે હુકામે
તમે અભિગમ અપનાવવા, બરાબર. તો તેના કરતાં વધુ ઉત્તમ એ છે કે સ્વચકાસણી કરી લેવા. આપણે પોતાની રીતના બધું ચકાસી લેવાનું, આપણા રીતના, બરાબર. સાબિત આપણે કરવા જવાની જરૂર છે નહીં, બરાબર. આપણે પોતાની રીતના બધી ટ્રાય કરશું તો આપણને ખબર પડી જાય ને આપણા પૂરતું સીમિત રહે, બરાબર. દેખાવ કરવાનું જાઓ તો એ બધા અન્ય લોકોને ખબર પડશે ને ખોટું આત્મસન્માન ગુમાવે, જેનાથી આત્મસન્માન નાશ ન પામે. સ્વચકાસણીથી ભવિષ્યમાં આત્મસન્માનમાં વધારો થઈ શકે છે, બરાબર. સ્વચકાસણી કરો તો આત્મસન્માનમાં વધારો થાય ને આત્મસન્માન સાબિત કરવા જાઓ ને બધા વચારે ટૂંકમાં દેખાવ કરવા માટે, એટલે પછી એમાં કંઈ ટૂંકમાં આપણે મેં એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર. એવી બાબત બને. દાખલા તરીકે સ્વચકાસણી એટલે ટૂંકા ગાળામાં તેનાથી વ્યક્તિના સ્વના ખ્યાલને નુકસાન પહોંચી શકે છે. જે સમયગાળામાં વ્યક્તિ ઈચ્છે છે તેટલા ઉચ્ચ પ્રમાણમાં બાબતો હાસિલ કરી શકતો નથી, પરંતુ લાંબા સમયગાળા દરમિયાન આ બાબતનો અર્થ એવો થાય છે કે વ્યક્તિત્વ ઉચ્ચ બાબતો હાસિલ કરવા માટે થઈને વધુ પ્રમાણમાં મહેનત કરે છે, જેના પરિણામના સ્વરૂપે તેના આત્મસન્માનમાં પ્રમાણમાં વધારો થાય, જે ચકાસણી કર્યા પહેલાં ધારી શકે હોય તેવી જ હોય. આથી આપણે મોટે ભાગે આપણે સ્વચકાસણીને સ્વધારા કે સ્વ આત્મસમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે બંને વચ્ચે વિરોધાભાસ રહેલો હોય છે, કારણ કે બંનેના ધ્યેયો જુદા જુદા હોય છે. મેં આખું એક્ઝામ્પલ કબડ્ડીનું સમજાવ્યું, એ જ બાબત આપણે કહેવા માંગે છે, બરાબર. હવે સ્વચકાસણી, બરાબર, અને બીજું શું તો કે સ્વચકાસણીને બીજું શું આવ્યું હતું આપણે તો કે સ્વ ઓળખ, બરાબર. મેં તમને બે બાબત આવી, એક તો તમારો હેતુ શું તો એક તો દેખાવ કરવાનો હોય અને બીજો હેતુ શું તો ખાલી પોતાના વિશે જાણવું હોય. બંનેના હેતુ કેવા તો કે એકબીજાથી પરસ્પર જુદા જુદા હોય છે, એટલે આ બાબત તમારે એક્ઝામ્પલમાં સ્વરૂપે સમજાવી શકો છો લખીને, બરાબર. આગળની વાત હવે આગળના વિડીયો લેક્ચરમાં જોશું. આગળનું હવે જોવાનું છે સ્વકેન્દ્રિત પ્રક્રિયા, સેલ્ફ સેન્ટ્રિક પ્રોસેસ, બરાબર. એના વિશે હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરીશું. થેન્ક યુ.